ચાલો આજે આપણે મસ્ત મજાનું લસણ ડુંગળી વગરનું મસાલેદાર ટીંડોળાનું શાક બનાવીએ। આ શાક એટલું બધું ટેસ્ટી લાગે છે ને કે વાત જ ન થાય। તો આના માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવીશું જેથી ટીંડોળાનું શાક ફટાફટ તૈયાર થઈ જાય છે। તો ચાલો જોઈએ કેવી રીતના બને છે। તો આ માટે મેં અહીં સુરતી ટીંડોળા લીધા છે। માર્કેટમાં તમે જાઓ ને તો તમને બે પ્રકારના ટીંડોળા જોવા મળે છે, એક દેશી અને એક સુરતી। આ સુરતી ટીંડોળા છે, આ 250 ગ્રામ જેવા લીધા છે। તો આ ટીંડોળા ઉપર પીળા કલરની છાંટ હોય છે જે સુરતી ટીંડોળા કહેવાય છે, જ્યારે દેશી ટીંડોળા એકદમ પ્લેન લીલા કલરના હોય છે। તો આ ટીંડોળાને આપણે સમારી લેવાના છે। આમ તો ટીંડોળા ઊભી ચિપ્સમાં પણ સમારાય છે અને ગોળ પતિકા પણ તમે કરી શકો છો, પણ હું આજે ભીંડાની જેમ સમારી રહી છું। પછી તમારી ચોઈસ પ્રમાણે ટીંડોળાને સમારી લેવાના છે। હવે ચોમાસું નજીક છે એટલે આપણે વેલાના શાકભાજીનો વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો અહીં મેં બધા ટીંડોળાને સમારી લીધા છે। આ ટીંડોળાને આપણે તળવાના છે, બાફીને પણ થાય, ભરેલું પણ થાય, એ રીતના ટીંડોળાનું શાક થતું હોય છે। પણ આજે લગ્ન પ્રસંગ જેવું બનાવવાનું હોવાથી હું બધા ટીંડોળાને તળી લઈશ। તો ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। હવે અડધા ટીંડોળાને તેલમાં ઉમેરી દીધા છે અને ધીરે ધીરે એને તળી લેવાના છે। મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળીશું। ધીરે ધીરે તળાતા ટીંડોળા છે એ તેલમાં ઉપર આવી જાય અને હળવા થઈ જાય એટલે ટીંડોળા તળાઈ ગયા કહેવાય। તો અહીં તમે જોઈ શકો છો ટીંડોળા તેલમાં ઉપર આવી ગયા છે, સાથે એકદમ સારી રીતના કૂક પણ થઈ ગયા છે। અહીં જરાય તમને કાચા નહીં લાગે। તો હવે આ ટીંડોળાને એક ડીશમાં કાઢી લઈશું અને બાકી રહેલા ટીંડોળાને પણ આ જ રીતના તળી લેવાના છે। હવે આ શાકમાં આપણે ખટાશમાં આમલીનો ઉપયોગ કરવાનો છે। જો તમે આમલી ન ખાતા હોય તો આમચૂર પાવડર અથવા ટમેટાનો ઉપયોગ કરવો। તો અહીં 1 ચમચી જેવી આમલી લીધી છે, એમાં પાણી ઉમેરીને ગરમ કરવા રાખી દઈશું જેથી 2 થી 3 ચમચી જેવો આમલીનો પલ્પ તૈયાર થાય। હવે બાકી રહેલા ટીંડોળાને પણ આ જ રીતના તળી લેવાના છે। ટીંડોળા ઉપર આવી જાય એટલે તળાઈ ગયા કહેવાય। તો બાકી રહેલા ટીંડોળાને પણ ડીશમાં કાઢતા જઈશું। હવે બધા ટીંડોળાને તળી લીધા છે। હવે આપણે એક શાક માટે મસાલો તૈયાર કરીશું। તો 2 ચમચી જેવો શેકેલા સિંગદાણાનો પાવડર લઈશું, સાથે 2 ચમચી જેવું ટોપરાનું ખમણ લઈશું અને 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। ત્યારબાદ 1 ચમચી જેવો ગોળ અને સાથે આપણે ઉમેરીશું આમલીનું પાણી। તો આમલીને ગેસ ઉપર બાફી લીધી હતી, તો હવે આમાંથી 2 ચમચી જેવો પલ્પ તૈયાર કરી લેવાનો છે। તમને જેટલી ખટાશ ભાવે એ પ્રમાણે આમલીનો પલ્પ ઉમેરવાનો છે। આ શાકમાં આપણે લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો એટલે ગોળ અને આમલીનો ઉપયોગ કર્યો છે જેથી એનો ટેસ્ટ બેલેન્સ થાય। તો હવે આપણે બધું મિક્સ કરી લીધું છે અને હું અહીં હળદર ભૂલી ગઈ હતી, તો 5 ચમચી જેવી હળદર ઉમેરી અને થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું છે। તો અહીં આ શાક માટેની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે શાકને વઘારવાનું છે। ટીંડોળા પણ તૈયાર થઈ ગયા છે અને પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે। તો એક પેનમાં હવે 2 ચમચી જેવું તેલ ઉમેરવાનું છે। ટીંડોળા તળેલા જ હોવાથી હવે વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો। તો તેલ ગરમ થાય એટલે 5 ચમચી રાઈ, જીરું અને હિંગ ઉમેરી 1 સૂકું લાલ મરચું અને તમાલપત્ર ઉમેરીશું જેથી એકદમ ટેસ્ટી લાગે। હવે બધું જ સારી રીતના સતળાઈ જાય ત્યારબાદ આપણે તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દેવાની છે। અહીં શાક આપણે બહુ રસાવાળું નથી કરવાનું, થોડું કોરું થાય એવું કરવાનું છે, એટલે વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો। અહીં માત્ર 3 થી 4 ચમચી જેવું પાણી ઉમેરી પેસ્ટને સરસ રીતના સાતળી લેવાની છે, એટલે તેલ છૂટું પડી જાય અને બધા મસાલાની સુગંધ સરસ રીતના ભળી જાય। તો અહીં થોડું પાણી ઉમેરી બધું મિક્સ કરી લઈશું અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી પેસ્ટને સાતળી લેવાની છે। અહીં તમે જોઈ શકો છો તેલ છે એ છૂટું પડી ગયું છે અને પેસ્ટ સરસ સતળાઈ ગઈ છે। તો આપણે જે તૈયાર કરેલા તળેલા ટીંડોળા છે એને પણ સાથે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। અહીં ટીંડોળાને મિક્સ કરીને ગેસની ફ્લેમ લો કરી નાખીશું અને 2 થી 3 મિનિટ માટે આમ જ કૂક થવા દઈશું, એટલે ટીંડોળામાં બધા જ મસાલાની સુગંધ સરસ રીતના બેસી જાય। તો હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો શાકમાં તેલ પણ છૂટું પડી ગયું છે। તો આ શાક અહીં તૈયાર થઈ ગયું છે। તો શાકને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમને આજના આ ટીંડોળાના શાકની રેસીપી કેવી લાગી? તમે એકવાર આ રીતના બનાવશો ને તો પછી તમને દરેક વખતે આવી જ રીતના બનાવવાનું મન થશે, એટલું ટેસ્ટી લાગે છે। ભાત સાથે, રોટી કે પરાઠા સાથે તમે આને ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીં આપણું આ શાક તૈયાર થઈ ગયું છે। તો જો તમને આજના આ શાકની રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો, સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો, અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો। તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।